આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન ખરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પ્ય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો કુંજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. કાકાજી પપ્પાજી સાહેબજીની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. ગુરુ હરિ ભાગવતી દીક્ષા હીરક મહોત્સવની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંતવર્ય પૂજ્ય આનંદ સ્વામી, મણિભાઈ, રાજુભાઈ, પાથઈભાઈ, સૌ વડીલો અને ધામના સૌ વાલા મુક્તો, ખૂબ આનંદ થયો બધાની ગોષ્ઠી સાંભળીને. આપણે શું કરવાનું છે એની જ બધાએ વાતો કરી. ખૂબ આનંદ થયો. આ વાતોને આપણે પકડી રાખવાની છે. ગઈકાલે થોડી ગોષ્ઠી કરી, આજે પણ યોગીજી મહારાજનું એ સૂત્ર કે અનંત બ્રહ્માંડમાં મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી, બીજાને ભાગ્યશાળી માનવા એ જ ભૂલ છે. એ કેવી વાત? આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. એ કેવો અદ્ભુત સંબંધ આપણને યોગીજી મહારાજ એ કહેતા હતા. કેટલા અદ્ભુત સંબંધમાં બેઠા જ છીએ, એનો જ વિચાર કરવા જેવું છે. આપણે કેવા છે એનો ક્યારે વિચાર ન કરવો. સ્વામીજી કેવા છે, મહારાજ કેવા છે, કેવો સંબંધ કેવો થયો છે, બસ આટલા વિચારમાં રહીએ તો જીવન ધન્ય અને કૃતાર્થ થઈ જાય. એ વાતનો વિચાર કરીએ તો મહારાજે સ્વયં સ્વમુખે આપણને સૌને કહ્યું છે કે વૈરાટ નારાયણે એક પગે ઊભા રહીને દ્વિપરાર્ધ કાળ સુધી તપશ્ચર્યા કરી, તો પણ કે અમને એમ ના થયું કે લાવો ધરતી પર જઈએ. પણ આપણા સૌના પરની કરુણા એટલે મહારાજ કે ભાઈ અમે અક્ષરધામમાંથી મૃત્યુલોકના માનવીઓને અમારા દર્શન થાય. દર્શન થાય એટલું જ ના વિચાર્યું, અદ્ભુત આશીર્વાદ આપી દીધા. એમાં આપણે બધા ફાવી ગયા. ને આશીર્વાદ શું કે અમારા સ્વરૂપનું વિજ્ઞાન સૌને થાય એવું બોલ્યા. માણસોને થાય એવું નહીં. સ્વામીજી આ વાત કરેલી. સૌને મી સ્વામી કે ગાયોને ભેંસોને બળદિયાને બધાને. એટલે આ કરુણા કેવી આપણે વિચાર ક્યાં કરી શકીશું? કેટલી અદ્ભુત પ્રાપ્તિ આપણને થઈ છે. વીરા ભગતનો પ્રસંગ આપણને ખબર છે કે મહારાજાને પૂછીને જ બધું કરે. મુક્તાન સાંઈ જોવા કરે, બહુ ચિકિત્સક સંત હતા. મહારાજ આ વારી કોને એવા મુગતડાને લાયા છે કે બધું એને પૂછીને જ કરે. કોઈને ધામમાં લેવા જવાનું હોય તો બી એને પૂછે, પ્રોગ્રામ ગોઠવવાનો હોય તો બી એને પૂછે.
કંઈ બી કાર્યક્રમ કરવો હોય તો પ્રભુ એને પૂછે. એટલે મુક્તાનંદ સ્વામીથી રહેવાય નહીં. એક વખત ચાન્સ મળે તો મહારાજને પૂછ્યું કે મહારાજ આ કોણ તમે લાવ્યા છો વીરો ભગત? એ બધું એને પૂછીને જ કરો છો. મહારાજ ખૂબ હસ્યા. પછી કે મુક્તાનંદ સ્વામી તમને વાત મનાશે નહીં, ભલે પણ તમે કહો તો ખરા. ત્યારે મહારાજે પરાવાણી ઉચ્ચારી કે બસ વન વિચરણ દરમિયાન અડવાણે પગે હતા અને ત્યાં ઘાસનું થૂમડું એ અમારા પગને ચરણને સ્પર્શ થયો અને અમારી દ્રષ્ટિ પડી. એ આત્મા છે કે વિચારીએ આપણે કે આપણે બધા જ જે વીરા ભગતને રસગદ મૂર્તિ મળી હતી એ જ એ રસગદ મૂર્તિ હરિપ્રસાદ સ્વામી દ્વારા આપણને મળી છે. આ વાતના વિચારને પામવાનું છે આપણે. બસ એ જ પ્રાપ્તિ છે, એ જ સંબંધ છે. બિલકુલ રંચ માત્ર ઓછું નથી. એ જો મનાઈ જાય આપણને તો કેપ કાઢવાની મસ્તી ક્યારે ઓછું ના થાય. ગુણાત્યાન સાંઈના વખતમાં પેલા દીકરાને કેવો કેપ ચડી ગયો છે. એ ગુણાત્યાન સાંઈ માથે 2 હાથ મૂક્યા, આખી જિંદગી વાર ના કપાયા. અને મા બાપ કે હાલ તને કોઈ પરણીશે નતા કે નહીં પરણ્યું. પણ ગુણાતીતનો હાથ મારા માથા પર, મારા ગુરુ કેવા છે કે એનો હાથ પડ્યો, કોઈ વાળંદનો હાથ મારા માથા પર ના જોઈએ. એ મસ્તી કેવી છે. ખરેખર આપણે માનીએ છીએ કે એનું એ સ્વરૂપ આપણને હરિપ્રસાદ સ્વામી રૂપે મળ્યું. એક જ્ઞાતીતાનંદ સ્વામી એટલી અદ્ભુત વાતો કરી. સાંખડા બધાના બીડમાં જતા હતા. 3 વર્ષ સતત દુકાળ પડ્યો હતો. માણસ ઢોર પર બેસતો હતો. એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી. કેટલાય ઢોળ ગંધાતા હતા. ત્યાં ગુણાત્યાન સ્વામી પેલા 2-5 સાધુ અને 2-5 પાર્ષદ સાથે સાંખડા બધાના બીડમાં એ રસ્તામાં બધાને ઊભા રાખ્યા. એટલે બધા આમ મોઢા પર નાક પર હાથ રાખીને ઊભા રહ્યા, કારણ કે ખૂબ ગંધાતું હતું. બધા ઢોર કેટલાય મરેલા પડ્યા હતા. ત્યારે ગુણાત્યાન સ્વામી કે આ સાધુની જરાક નજર ફરે, અનંત બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. કેટલી તાકાત હશે, કેટલું સામર્થ્ય હશે. એટલે મમ ના નાખવો પડે. અત્યારે પેલું પ્રેસિડેન્ટ કહે છે કે અમારી પાસે એટલી એટોમિક એનર્જી છે કે પૃથ્વીને 50 વખત એનો નાશ કરવો તો કરી નાખીએ. આ પુરુષોને તો કોઈ કશી જરૂર જ નહીં. એક સંકલ્પ કરે એ પ્રાપ્તિ આપણને થઈ છે. એની કોઈ મસ્તી છે? જેને એના એ પ્રેસિડેન્ટ સાથે જ્યારે સંબંધ છે કેટલો મસ્તીમાં રહેતો હોય છે. આપણને અહીંયા આગળ જ આ લોકના કોઈ એવા મોટા માણસ સાથે રિલેશન હોય, આપણી ચાલ બદલાઈ જાય. કોકને કંઈ પ્રોબ્લેમ જ કહી દે, ચિંતા ના કરીશો, હું પહેલાં મળી આવું એટલી જ વાર, તારું કામ પતી જશે. એ મસ્તી આપણને આ લોકની રહે. સ્વામીજી આપણને મળ્યા છે એની મસ્તી કેમ નથી રહેતી? ત્યારે સ્વામીજી આ વાત સમજાવતા બોલ્યા, હરાહર મનુષ્ય ભાવ છે એટલે નથી રહેતી. આપણે આ વાત સમજવી છે કે શું કરીએ તો મનુષ્ય ભાવ ના રહે. એ સંબંધ સમજાય, એ સંબંધે જીવાય. અને સંબંધે જીવીએ તો જેમ મહારાજે વતનાત્મા કહ્યું કે નીચી ટેલ મળે તો માને મોટી ભાગ્ય જો એ સહજ આપણા જીવનમાં થઈ જાય, એ મસ્તી કોક જુદી છે. આપણે પ્રાપ્ત કરવી છે. એ ગુણાતીતાનંદ સ્વામી એક વખત, આ સ્વામીજીએ કહેલો પ્રસંગ છે, કદાચ તમે સાંભળ્યો જ હશે ચોક્કસ.
અને સ્વામીજીને મણિકાકાએ કહેલો, મણિકાકા એટલે મહંત સ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી, જે શાસ્ત્રીજી મહારાજના અનન્ય ભક્તરાજ હતા. જ્યારે શાસ્ત્રી મહારાજે વડતાલ દેશ છોડ્યો, સંસ્થા છોડી, ત્યારે મણિકાકાને એવા 5-10 ભક્તો જ એમની સાથે હતા. અને મણિકાકાને શાસ્ત્રીજી મહારાજે કહેલી આ વાત છે. પાછી બહુ પ્રસાદીનો પ્રસંગ છે. એ ગુણાતીતાનંદ સ્વામી શિયાળાના આવા દિવસો હશે અને વિચરણમાં નીકળ્યા. સ્વામીજીની ઉંમર થઈ હતી એટલે નાનું ઘોડું રાખતા. એક નાના ઘોડા પર બિરાજમાન થાય અને વિચરણમાં નીકળે. પાર્ષદો અને સંતો બધા ચાલતા જાય પાછળ. રસ્તા કેવા હશે તે વખતે સૌરાષ્ટ્રના? ખેતરના શેડા પર જ ચાલવાનું. એટલે સ્વામીનું ઘોડું આગળ ચાલે, પાછળ બધા થોડા 2-5 પાર્ષદો આગળ ચાલે, પાછળ સંતો ને પાર્ષદો ચાલે. એક ખેતરના શેડે ચાલતા ચાલતા એ ખેતરમાં ઘઉં કરેલા હતા અને ઘઉંને નિંગલ આવ્યું હતું એટલે ડુંડા આવી ગયા હતા. પાર્ષદો ચાલતા હતા, પાછળ ઘોડા પર ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા. અને ઘઉંને એ ખેતરમાં હવાનું એક લહેરખું આવ્યું, આમ જોકાયું હવાનું, એટલે પેલા ડુંડા ઘઉં આમ હાલવા લાગ્યા. તે ગુણાતીતાનંદ સ્વામીના ચરણને ઘઉંના એક છોડના ડુંડાનો સ્પર્શ થયો અને ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી. પ્રસંગ એવો છે કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા, બહુ મુઠ્ઠીભર સમાજ હતો. આણંદને શાસ્ત્રી મહારાજે થાણું બનાવેલું પોતાનું. કંઈ બી હોય તો આણંદ જતા રહે, મણિકાકાના ઘરે જ એ 5-15 ભક્તોને ભેગા કરીને વાતો કરે અને કોઈ કાર્યક્રમ કરવો હોય એનું નક્કી કરે. તે વખતે મોબાઈલ નહોતો કે ભાઈ અમે આવીએ છીએ, તૈયારી રાખજે, એવું રાજુભાઈ અમે રહેવાના જ છીએ. અમે ટપાલ લખે, 2-3 દાડે ટપાલ પહોંચે. શાસ્ત્રીજી મહારાજ તો મહાસમર્થ પુરુષ હતા ને. એ મણિકાકાના ઘરવાળા રાતે દર્શન આપે અને કહે કે અમે 2-3 સાધુ આવવાના છે ને 5-10 ભક્તો આવવાના છે, રસોઈ બનાવી રાખજો એમ. રાત રોકાવાના હોય તો એમ કે અમે 10 જણા રાત રોકાઈશું, ભક્તોને સંતો થઈને. તો પાણી કૂવામાંથી सींचવું પડે, ખેંચવું પડે, બેરલ ભરી રાખજો એમ. સવાર થાય એટલે બા મણિકાકાને કહે કે શાકભાજી લઈ આવો, સ્વામીને 10-1 જણ આવવાના છે, જે સારું શાક મૂકેલો. એટલે મણિકાકા તને જ દર્શન આપીને કહે છે, અરે ભાઈ કહ્યું છે એટલે કહું છું. પુરુષનો આમ અધિકાર સહજ જ થઈ જાય એમ. એટલે બા કે એટલે મણિકાકા પાછા જાય, શાકભાજી લઈ આવે, બધું તૈયાર થાય ત્યાં શાસ્ત્રી વાત પધાર્યા હોય. એટલે મણિકાકા કે વાત સાચી સારી, આને દર્શન આપે છે સ્વામી. 32 વખત આવા દર્શન આપ્યા મને ભાઈ સ્વામીજી કે 32 વખત. રાજુભાઈ એ મણિકાકાને થયું કે કોણ હશે મારું ઘરવાળું કે સ્વામી આટલા બધા રાજી થઈને એને દર્શન આપે. એટલે એક દિવસ તક મળી મણિકાકાને. પૂછ્યું શાસ્ત્રી સ્વામી સાચી વાત કહેવાની મને, હો પૂછવાનું શું છે કે મણિભાઈ આ ઘરવાળું કોણ છે? તમે એને 32 વખત દર્શન આપે. એટલે શાસ્ત્રીમાં થોડું હાસ્ય આપ્યું, હસ્યા. પછી ધીમે રહીને મને ભાઈ સાચી વાત કરું કે એ ગુણાતીતાનંદ સ્વામી વિચારમાં કે મેં જે તમને પ્રસંગ કહ્યો એ પ્રસંગ મણિકાકાને શાસ્ત્રીવાદે કહ્યો અને ઘઉંના ડુંડાનો સ્પર્શ ગુણાતીતાનંદ સ્વામીના ચરણને થયો અને ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ ડુંડાના દાણા પર પડી. એ તારી ઘરવાળી છે કે હા બસ. આપણા કેટલા મોટા ભાગ્ય છે
નસીબ નહીં, ભાગ્ય બહુ મોટા છે. આ પુરુષના દર્શન જ ના હોય, બહુ સાચું કહું છું. પણ આપણને મહિમામાં કેમ રહેવાતું નથી? સ્વામીજી બહુ સરળ રસ્તો બતાવ્યો આપણને. ખરેખર આ વાતો આપણે સાંભળેલી છે, ઘણી વખત સાંભળી છે, પણ એ રસ્તો આપણાથી પકડાયો નથી. સ્વામી કે અમે બાપાના દર્શન કરીએ ને એક વિચાર એવો કરીએ કે આ ચરણારવિંદ ધરતી પર હોય નહીં. નથી સાંભળી આ વાત? આપણે બધાએ સાંભળી. આપણે ખરેખર સ્વામીજીના દર્શન કર્યા ત્યારે આ વાતનો વિચાર કર્યો છે? ઓનેસ્ટલી, સિન્સિયરલી કહીએ, બોલો, છાતી પર હાથ મૂકી. નથી જ કર્યો. આમાં ક્યારેય ના થાય. વાત શું કરો છો? ક્યારે કોઈનો અભાવ ના આવે, ક્યારે દૂર જવાનું મન ના થાય, ક્યારે મોટા પ્રશ્નો વચન લોપવાનું મન ના થાય, ક્યારે વિશ્વાસમાં વિશ્વાસની દરખાસ્ત ના આવે. મોટા મોટા કથાકારોએ પણ નથી વિચાર કર્યો. નહીં તો સંબંધ જીવાય. જીવાય જ એ બળ આપે, સંબંધે કરી આપે. બીજી વાત સ્વામીજીએ ખૂબ કરી છે આપણને કે અમે વિદ્યાનગર ભણતા, બાપાના યોગમાં આવ્યા ત્યારે કોલેજ જતા ચાલતા જઈએ કે સાયકલ પર જઈએ. સાયકલ પર જઈએ તો પેડલ મારતા મારતા એક વાતનો વિચાર કરતા કે હે મહારાજ, હે બાપા, તમે દિવ્ય છો અને તમારા સંબંધવાળા સૌ દિવ્ય છે. આપણને મહારાજ અને એના સંબંધવાળા દિવ્ય મનાય એટલે આપણે દિવ્ય થઈ જઈએ. કોઈ સાધના નથી, આ જ કરવાનું. પણ જો આ માર્ગે ચાલવાનો સ્વામીજીએ ચલાવવા ખૂબ દાખલો કર્યો મારા ને તમારા પાછળ. આ તમને કહું છું ને, મારી જાતને આ વાત, બહુ સાચું કહું છું, મારી જાતને વાત. આ વાત જ ગોખવાની, આટલું જ કરવાનું છે. તમે દિવ્ય, તમારા સૌ દિવ્ય, તમે દિવ્ય, તમારા સૌ દિવ્ય, તમે દિવ્ય, તમારા સૌ દિવ્ય. હે મહારાજ, બનાવજો, બનાવજો, બનાવજો. આ ગોખોન, આ માર્ગે ચાલવું છે આપણે. બહુ સરળ માર્ગ કરી આલ્યો છે સ્વામી કે અમે આ ગોખ્યું, અમને મનાઈ દીધું બાપાએ. પાછું એવું કહ્યું છે, નહીં કહ્યું છે? પરાવાણીમાં રેકોર્ડેડ આ વાતો છે, ફેબ્રિકેટેડ એકેય વાત નથી. અને સ્વામીજીને દિવ્ય લાગ્યું છે એવું આપણે એમ વિચારીએ કે દિવ્ય લાગ્યું છે એટલે તે કહી શક્યા કે બાપા પાસે 10 વર્ષ રહ્યો, મને 10 દિવસ જેવા લાગ્યા. કેટલા બધા પ્રસંગો બન્યા. ક્યારે કંટાળો નથી આવ્યો એ પુરુષને, ક્યારે મન ઉથળક્યું નથી ત્યાંથી. બાકી એ સમાજનો હું ભાગીદાર હતો ને, એ સમાજમાં ઉછર્યો છું, મને ખબર છે કેવા હતા અમે બધાય. પણ એ પુરુષે એનો દિવ્ય ભાવ જવા દીધો નથી. એ સાથી રાખી શક્યા. એ માનતા હતા કે જોગીમાં દિવ્ય છે ને એના સંબંધવાળા સૌ દિવ્ય. ગોખ્યું અને ત્યાં એક સાધક તરીકે મોટા પુરુષ તરફ જોવાય. હો, તમે એવું કહો કે તો ભગવાનનું સ્વરૂપ હતું એટલે મનાય. આપણે ના, એવું નથી. આપણને એમણે સાધના કરીને બતાવ્યું છે આ. બાકી વડીલોએ સ્વામીજીને ખખડાયા, ક્યારે વડીલોનો અભાવ નથી આવ્યો. છે પ્રસંગો એવા. બાપા હાથ પકડીને ગયા હોય, બાપા હાથ પકડીને ચાલતા ને મિટિંગમાં કમિટીની. બાપાએ કહ્યું કે તમારે મારી જોડે આવીને બેસી જવાનું. એટલે આવડી આવડી આંખો કાઢે, નહીં આવવાનું, તું બહાર બેસ. ક્યારેય સ્વામીજીને ભાવફેર નથી થયો. આપણને 100% થાય, મને થાય. આ તમે કઈથી નીકળી પડ્યા કે એના માલિક બને કે છે. પછી બાપા કે આમાં આમ કરે એટલે સ્વામી કે હું બાજુમાં બેસી જઈ. પણ ક્યારેય ભાવફેર થયો નથી. એ દિવ્ય જ લાગ્યા છે. અને સ્વામી એટલે જ મસ્તીથી યોગી મહારાજે પૂછ્યું કે તમને કાંઈ ખબર છે? ખબર છે? આ પ્રસંગ બી આપણને ખબર. સ્વામી કે મને એટલી જ ખબર છે કે હું પુરુષોત્તમ નારાયણનો સેક્રેટરી છું. જો કેવી મસ્તી છે. ક્યારે બહાર મોઢા પણ નથી દેખાય મણિભાઈ.
જીભ ક્યારે ખુલી નથી એમની. એ કેવું જીવ્યા છે બાપા. અંદર મસ્તી આ હતી જ. જેને અંદર મસ્તી હોય ને બહાર બહુ મસ્તી ના બતાવે. તો મસ્તીનું સુખ અંદર આપણે લેવાનું છે ને. અહીં તો બધાય મસ્તી બતાવે માઇક હાથમાં આવે એટલે. પણ રેલો આવે તાર ખબર પડે કે કેટલું જીવીએ છે આપણે. આ વાતને આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. એ શાસ્ત્રીજી મહારાજ વડોદરા જિલ્લામાં વિચરણ કરતા હતા. ઢાઢર નદીના કિનારાના ગામડાઓમાં આજુબાજુ કોતરો, અને સાંજનો સમય હતો અને શાસ્ત્રીજી મહારાજ કે ચલો આપણે ખાડે જવું છે. મને બી સલાડવાળાએ કહેલી વાત છે પાછી. જેના જીવનમાં બનેલી એણે આ વાતો પોતાની બનાવી છે. આપણે 2-5 પ્રસંગો સ્વામી કે મેં મારા જીવનમાં એવા બાપાના 5 પ્રસંગો એવા ગોખી નાખ્યા, એવા ઘૂંટ્યા કે ગમે તેવું કંઈક બને ને એ પ્રસંગ આંખ સામે આવી જાય. આપણે આ જ કરવાનું છે. એ એના જીવનમાં ડૂબ્યા કહેવાય. મણિકાકાને એ મણિભાઈ સલાડવાળા યુવાન હતા. ખૂબ પ્રીતિ, જબરદસ્ત નિષ્ઠા શાસ્ત્રીમાના સ્વરૂપની વિશે, અદ્ભુત નિષ્ઠા. એ શાસ્ત્રીમાની 85 વર્ષની ઉંમરે પહેલી તુલા કરવી હતી. બધા કોઈ હાલે નહીં. પછી મણિકાકા બોલ્યા, યાદ રાખો કે સ્વામીજીને તોલવા છે. 300 વીઘાનો વતનદાર છું કે વેચી દઈશ પણ હું તોલીને રહીશ. ત્યારે પેલા પટેલો જાગ્યા કે સારું આપણે બધા આમ. આ કાકાજીએ વાત કરેલી કહું છું. કાકાજીને શ્રીમુખે સાંભળેલી વાત કરું છું. પછી બધા જાગ્યા કે અને સ્વામીને તોલ્યા. એ કેવી મસ્તી છે એના હૃદયની વિશે, કેવી નિષ્ઠા છે. એ મણિકાકા લોટો લઈને સ્વામીને સાંજના સમય હતો અને ઢાઢરના કિનારે કોતરોમાં આમ લઈ ગયા. એક બાજુ સ્વામીને ઊભા રાખ્યા શાસ્ત્રીવાદને, પાછા કોતરના ખાંચામાં આગળ જઈને થોડું હરખું કરીને કે સ્વામીએ લોટો મૂક્યો છે, પાછળ તમે બેસીને ક્રિયા પતાવી ના હો બહાર. હું અહીં ઊભો છું. શાસ્ત્રીવાદ ક્રિયા પતાવીને આવ્યા, હાથ ધોવડાયા, પછી નવા. ઢાઢરમાં 36 સવાળું પાણી હતું આટલું. અને મણિકાકા પણ સાથે નવા ગયા. કપડાં બધું મૂક્યું કિનારે. સ્વામી નહાતા હતા. તમે સ્વામીજી સાથે ઉભરાટ શિબિરમાં આવ્યા છે અને દરિયે નવા મળ્યું છે કદાચ કોઈને તમારામાં. જો 2 જણના હાથ ઊંચા થયા. કેટલો આનંદ આવે આપણને. ઓહો હો, અમને તો ખૂબ લાભ મળ્યો છે. ખૂબ સ્મૃતિઓ આપી સ્વામીજીએ. એટલે મણિકાકા પછી આમ ખોબે આમ નવડાવે. શાસ્ત્રીમાં મરક હસ્યા કરે. મણિકાકાને કુતૂહલ થયું, ક્યુરિયોસિટી, કે સ્વામી કેમ હસો છો? કે શાસ્ત્રીમાં બોલે નહીં. મણિકાકા નવડાવતા જાય, આમ ખભો આમ પકડી આમ ચોળતા જાય, આ ભાગ પાછળ દબાવતા જાય અને આમ નવડાવતા જાય. એમ બોલે નહીં મણિકાકા, હસે. પછી 2-4 વાર પૂછ્યું એટલે કે મણિભાઈ તારા પેટમાં વાત સમાશે નહીં મારી. તો કે સ્વામી કહો જ કે. વિચારીએ, જો આ કેવા પ્રસંગો છે. આ મારા તમારા માટેના બનેલા પ્રસંગો છે આ. ત્યારે શાસ્ત્રીમાં જ બોલ્યા કરુણા કરીને કે મણિભાઈ તારી સામે જોઉં છું તો મારા સંબંધ તારા પુણ્યના સરવાળો નથી કરી શકતો. વિચારીએ કેવી વાત હશે આ. એ જ સંબંધ મનન તમને છે. ખરેખર માનીએ છીએ આપણે. એનું એ જ સ્વરૂપ આપણને મળ્યું છે હરિપ્રસાદ સ્વામી રૂપે. ખરેખર એ નિષ્ઠા આપણા હૃદય આકાશને વિશે આપણે સ્થિર કરી છે. સ્વામીજીએ મને કહેલું છે એટલે હું તો કહું છું આ કે એનું એ સ્વરૂપ આપણને શાસ્ત્રી મહારાજ સ્વયં. મારો પોતાનો પ્રસંગ છે અમેરિકામાં. આપણે 96ની સાલમાં જગ્યા ચર્ચ લીધું. 97માં ઠાકોરજી પધરાયા, મૂર્તિ પ્રતિષ્ઠા કરી. 23 સપ્ટેમ્બર
પછી 15 વર્ષ કે 20 વર્ષ થયા હશે, મંદિર નાનું જ પડતું હતું. એટલે ભક્તોએ પ્રાર્થના કરેલી એક જગ્યા, એ જ ટાઉનમાં એક જગ્યા 8 એકર અને એક બહુ મોટું વેરહાઉસ 75,000 ફૂટનું. આ તો 22,000 ફૂટ હતું, આ 22 કે 25,000 ફૂટ. આ તો 75,000 ફૂટનું વેરહાઉસ, 20 ફૂટની હાઈટ. સ્વામીજીને બતાવ્યું. હા, સ્વામી કે ઠાકોરજીને બેહાડી આવ્યા, સોદો કર્યો, લીધું. ત્યાં તો હારા પરમિશનના બહુ પ્રોબ્લેમ, નોન પ્રોફિટ થાય તો ટાઉનશીપને ટેક્સ ના મળે, પ્રોપર્ટી ટેક્સ દર વર્ષે આવે ને, જે ટેક્સ વર્ષે $1 લાખ હતો. 8 એકર જગ્યા ટોટલ. આપણા માટે બહુ સારી જગ્યા આપણને લાગે. સ્વામીજી વળી બોલ્યા, અહીં ઠાકોરજી પધરાઈએ આપણે કે. જગ્યા લીધી, પછી ટાઉનશીપમાં એપ્લાય થયા. 5, 6, 7 વર્ષ સુધી ટાઉનશીપ સાથે લડ્યા, પણ પરમિશન ના આલી. 7-8 લાખ રૂપિયા ડોલર ભર્યા આપણે ટેક્સના, પરમિટ ના આલી. તમે કહો આને વેચી દો. આપણી આ જગ્યા છે ને એને તોડીને નવી બનાવો છે. બધાની મિટિંગ કરી. ભક્તો એટલા બધા નિર્દોષ બુદ્ધિવાળા, એટલે કોઈને પ્રશ્ન ના થયો. સ્વામી કેમ તમે તમારે કરવું જ શું ના થાય, કોઈ પ્રશ્ન નથી પૂછ્યો. હા, કોઈએ નહીં. ધન્યવાદ છે ભક્તોને. હા કે સ્વામી અહીં કરીએ. એપ્લાય થયા. સ્વામી પેલા ત્યાંથી પરમિટ બધી આપવાની, અને આમ એવું આપણને એમ લાગે કે આ ખરેખર સ્વામીજીનો સંકલ્પ હતો એટલે જ પરમિશન મળી આટલું મોટું બાંધવાની. એટલે પછી એમ ત્યાં બાંધવાનું થયું. સ્વામી મને સાથે અમેરિકા લઈ જતા, ત્યાંની સેવા પ્રાદેશિક સંત તરીકે પાછળથી જ આપેલી મને. મને કહેજો આ ઝાડ છે ને તો સુધીનો હોલ બનાવજે, એટલે આપણે શિબિરો અહીં જ કરવી છે. આપણા અહીંયા જ માથાકૂટને બધા કાર્યક્રમો અહીં જ, બધા અહીં જ બોલાવવાના. એવું 25 વખત મને મેં કહ્યું છે મને. એટલે એક વખત વિચાર આવ્યો કે સ્વામીજી તમને અમે ડ્રોઈંગ ઉપર કરી દો, બતાવ્યા છે કે બહુ સારું તો હતો. એક થોડુંક સ્વામીની કૃપાથી પહેલી બીજી ચોપડી જેટલું એન્જિનિયરિંગમાં ભણેલા, સિવિલમાં, અને પેલો સેવક બી હતો, એ હોશિયાર હતો. એટલે ભેગા બેસીને જે જૂનું મકાન હતું એને લાલ લાઈન મારી કે અત્યારે આવું છે, અને નવું બનાવું તેને ગ્રીન લાઈન મારી. સ્વામીજી 15-20 દિવસ પછી વિચરણ પછી આવ્યા. પાછું એ પાછળ પેલા હાઉસના ડેક પર ઊભા રહીને મને બોલાવ્યો કે અહીંયા કે યાદ છે ને આપણે પેલા ઝાડ હુંથી હોલ બનાવવાનો. મેં કહું સ્વામી ડ્રોઈંગ છે, આ બતાવી તો કે બતાવો કે. તો પેલા સેવકને પેલું ડ્રોઈંગ લઈને 2 જણા ડ્રોઈંગ લઈને ઊભા રહ્યા. પછી હું સ્વામીજીને આમ ખરેખર બતાવતો હતો, સમજાવતો હતો. સ્વામી આ લાલ લાઈન છે ને, અત્યારનું મંદિર છે, આ ઠાકોરજી છે, આ રસોડું છે, આ ડાઇનિંગ એરિયા છે, આ બધી ઓફિસો છે, અહીંથી આપણે આમ જઈએ ને આમ. પછી આ ગ્રીન લાઈન છે ને આપણો હોલ, આ ઝાડ. એમ કહું પછી મને ધીમે રીંગ કે મને આ બધું સમજાવવાની જરૂર નહીં, આગલા જન્મે મેં આ જ કર્યું. તો બિલ્ડર હતા એવું નહોતું, સ્વયં શાસ્ત્રી મહારાજ આવ્યા. બહુ ભાગ્યશાળી છીએ આપણે. આ મસ્તી ઊંઘમાં પણ રહેવી જોઈએ આપણને, સપનામાં બી એનું સપનું આવવું જોઈએ. હા, એ કેવી રીતે રહે? આપણે આ મસ્તીમાં જીવવું છે. આવી વાતોમાં વિશ્વાસ રાખીને એનું મનન ચિંતન. મહારાજે કાર્યાળીના 12ના વચનામૃતના છેલ્લા પેરેગ્રાફમાં કહી આ વાત. જો આવા પ્રસંગોને પોતાના બનાવીએ, આનું મનન ચિંતન ખૂબ કરીએ, તો મહારાજ કે અમે તમને જે વાતો કરી, મહારાજે પોતાની વાતો કરી, એમાં પોતાના પ્રસંગો કયા કે આ વાતોને તમે જેટલા આ વાતો સાંભળતા તમારું મન જેટલું નિર્વિષય થયું એવું કોઈ સાધનથી થાય. બોલ્યા છે ને મહારાજ, ભગવાન સ્વામિનારાયણની પરવાડી છે. પછી મહારાજ બોલ્યા છે કે ભગવાન પુરુષોત્તમની વાતમાં તમે અતિશય વિશ્વાસ અને પ્રીતિયુક્ત તેનું મનન ચિંતન કરો તો મન
નિર્વ્યસય થઈ જાય, મૂર્તિ સ્થિર થઈ જાય તો આપણે તે કરવાનું છે. આ વાતોને પોતે એ શાસ્ત્રીજી મહારાજ મણિકાકાને કહે, મણિભાઈ તારી સામે જોઉં છું તો મારા સંબંધ તારા પુણ્યના સરવારા કરી શકતો. કેટલી મોટી વાત. એ જ મણિકાકાએ શાસ્ત્રીબાને એક વખત પ્રશ્ન પૂછ્યો. કોઈ હાર પહેરાયો શાસ્ત્રીબાન, હાર ઉપર એક કીડી ફરતી હતી. એ સમયે આ કીડીના કેટલા મોટા ભાગ્ય કે તમારા આ હાર થકી તમારા શરીર પર, તમારા દેહ પર આવી. સ્વામી કે વાત તો સાચી, કે 7 વખત ઇન્દ્ર થઈ ગયેલી છે અને આપણે સુખ માટે ફોંફો મારીએ. વિચારીએ જો કઈ પ્રાપ્તિ છે આપણને. પણ આ વાતમાં આપણું મન આસ્તિકતાથી આ વાતનો સ્વીકાર કરવો જોઈએ આપણા મન બુદ્ધિએ. એ ક્યારે સ્વીકાર કર્યો કહેવાય કે આપણા જીવનમાં પ્રસંગ બને અને આ પ્રસંગ આપણી સામે આવીને ઊભો રહે અને આપણી મસ્તી એવી ને એવી રહે તો માનવાનું કે વાતનો સ્વીકાર આપણે કરેલો છે. બહુ સહેલું છે. ખરેખર ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા જ આ છે કે સહેલો માર્ગ આધ્યાત્મિકતામાં બતાવી દીધો. નો તપશ્ચર્યા, કોઈ તપસ આ જ કે તમારે આ બાજુ નહીં જોવા, આ બાજુ નહીં જોવા. જોવું હોય તો સંબંધ જોવાનો. એટલે યોગી મહારાજે કહ્યું યોગી ગીતામાં, ગુણ દોષ ના જોવા. ગુણ દોષ કહ્યું ને. સ્વામીજી છે ને કોલંબસ અમેરિકામાં પૂજામાં સવારમાં બિરાજમાન હતા. 5 સંતો સામે બેઠા હતા, 4-5. સ્વામીજીએ પહેલી શિક્ષાપત્રી વાંચી, પછી અમારે તો શિક્ષાપત્રી સાથે ધર્મામૃત હોય, નિષ્કામ શુદ્ધિ એ વાંચ્યું. પછી યોગી ગીતાનો પાઠ સ્વામી કાયમ કરતા, સાથે પોતાની પૂજામાં રાખતા. એ બુક, એ નાનકડી પુસ્તિકા ખોલીને વાંચી, એમાં વાક્ય આવ્યું યોગીજી મહારાજનું કે ગુણ દોષ ના જોવા. એટલે સંતોને પૂછ્યું કે આ બાપા શું કહેવા માગે છે? એક બાજુ તો એવું કહે છે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય ગુણાત્યાન સ્વામી, તો ગુણ ના જોવા, દોષ ના જોવા તો શું જોવું? એક સાધુએ કહ્યું કે સ્વામી સંબંધ જોવો. સ્વામી કે ધેર યુ આર, બરાબર છું. કે એમાં આપણે સંબંધવાળી દ્રષ્ટિ જો કરી દઈએ ને તો આ મસ્તી નિરંતર ને નિતાંત આપણા હૈયાને વિશે પ્રભુ બક્ષિસ આપે. બસ આટલું જ કરવાનું છે, સંબંધ જીવવું છે બસ. સ્વામીજી આપણને સૂત્ર આપ્યું, હ્યુસ્ટનમાં શિબિર કરી હતી. સ્વામીજી કે આ વખતનું આપણું સૂત્ર છે સંબંધ જુઓ, સ્વભાવ નહીં. આપણું રિવર્સમાં જો સંબંધ દેખાતો હોય તો સંબંધ સહજ જીવાય, નથી દેખાતો એટલે જીવાતું નથી, સાથી નથી જીવાતું. આપણે એમાં ડૂબ્યા નથી, આ વાતોના વિચારને પામ્યા નથી. કોલંબસમાં શિબિર હતી, 500-700 અમરીશો બધા બેઠા હતા. હવે કેવું કે શિબિરની શરૂઆત કરે ત્યારે આપણી એક ભક્તિની પ્રક્રિયા છે. તો પેલા એનાઉન્સ કરવાવાળો કહે કે હવે દીપ પ્રગટાવીને શિબિરનું ઉદ્ઘાટન કરીએ, પછી પૂજન અર્ચન કરીએ. એ બધી વિધિની વાત કરી. સ્વામી કે એ માઇકાલ કહે. ઘણી વાર સ્વામી એવા અવાજ કાઢે ને એટલે આપણાથી થથરી જવાય. હા રાજુભાઈ, મને જ થઈ જાય આવું. હા, પેલા માઇકાલ દીધું સ્વામી. અને સ્વામી તો પહેલાં શ્લોક બોલે, આપણને ખબર છે. ક્યારેય ભગવાન સ્વામિનારાયણનો શ્લોક ને યોગીબાનો શ્લોક ના બોલાય એવું બન્યું નથી. સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા, તમારા બધા સામે જોઉં છું ને તો તમારા પુણ્યનો હું વિચાર કરી શકતો નથી. લો, કેટલી મોટી વાત. એ સંબંધ એવો, એ સંબંધમાં જીવવું છે, આ વિચારમાં રહેવું છે. આપણી પરિસ્થિતિ ખરાબ હોય તો દેશકાળનો વિચાર આપણને સતત રહે. ખોટું નથી પણ સાચું બી નથી. બીમારી હોય વિચાર સતત રહે, કંઈક પ્રસંગ બન્યો હોય સતત એમાં રહીએ, કોઈ અપમાન કરી નાખ્યું હોય સતત એ વિચાર એ યાદ આયા જ કરે. તો આપણને હરિપ્રસાદ સ્વામીએ હાથ પકડ્યો, કાનમાં મંત્ર આપ્યો, એ ના આવવું જોઈએ. એ આપણે વિચારને પામ્યા નથી. ખરેખર કહું છું, આપણે આ વાતો પકડવી પોતાની બનાવી છે. સંબંધ જ જીવવું છે બસ. કેટલો અદ્ભુત સંબંધ. યોગી મહારાજનું એ વાક્ય
અનંત બ્રહ્માંડમાં મહારાજ કોઈ ભાગ્યશાળી નથી, એ વાત સહજ થઈ જાય આપણા જીવનમાં. બસ આવું જીવવું છે આપણે, અને આવું આપણે જીવીએ એટલે સહજ અને હાસ થાય. આપણને આપણી પાસે આ કરાવવું છે, એને એમની પાસે આપણને ને ગઈકાલે પ્રસંગ કયો કે બાપાએ અમને એના જેવા સુખ્યા કર્યા, સંબંધ જીવીએ એટલે એના જેવા સુખ્યા થતા જ જઈએ, રસ્તે ચાલ્યા આપણે. ક્યારે પછી એની વાતમાં છે ને આપણને ક્યારેય 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 કોઈ સંકલ્પ વિકલ્પ ના થાય, સહજ સરળતા એની પાસે રહે, સહજ આસ્તિક ભાવ એના વિશે રહે, એટલે મનુષ્ય ભાવ ટળી જાય. એથી આગળ સૂક્ષ્મ વાત માયિક ભાવ પણ ટળી જાય. પછી તેના જેવા ગુણ આપણા હૈયા વિશે પ્રગટાવી દે પ્રભુ, એવા પુરુષ છે. છેલ્લે એટલી જ પ્રાર્થના કરવી છે, મહારાજ સ્વામી શાસ્ત્રીમાં જોગી મહારાજ, કાકાજી પપ્પાજી સાહેબ દાદા અને ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં કે આવા સંબંધ જીવવાના ઉદ્યોગ આપણને સૌને આપે. પહેલાં પણ સંબંધે તો જીવાય. ફરી યાદ કરાવું, કાર્યાણીના 12ના વચનાંતનો છેલ્લો પેરેગ્રાફ આપણે ખૂબ 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 એનું મનન ચિંતન કરીએ અને પછી આવા પ્રસંગોમાં ડૂબેલા રહીએ. બહુ સહેલો રસ્તો છે સંબંધ જીવવાનો. તો બળ મળે પહેલું આપણને પ્રસંગ મને, અને મહારાજ આપણી રક્ષા કરે કરે અને કરે જ. કોઈના માટે ભાવફેર ના થાય, કોઈનાથી દૂર જવાનું મન ના થાય, ઉદાસીનતા ના આવે, નાસીપાસપણું ના આવે, શોકમાં ઘરકાવ ના થઈએ, અખંડ આનંદમાં રહીએ. હે મહારાજ, હે સ્વામી, હે ગુરુહરિ સ્વામીજી, અમારા સૌ પર આપ કરુણા વરસાવજો. આપ કરુણાનિધિ છો, ભક્ત વત્સલ છો. આપને અમારી પાસે આ જ કરાવવું છે. યોગી મહાદેવ મેળાવડી પ્રાર્થનામાં કેવું માગ્યું, હે શાસ્ત્રીજી મહારાજ, તમારા સંબંધવાળા માથાના મુકટ બનાય. માથાનો મુકટ આપણે બાયડાની બહાર કાઢીને આવીએ છીએ, ઉતારી બહાર તો જોડા કાઢીએ છીએ. મુકટ તો આવીને તિજોરી મૂકીએ. બાપાએ એવું માગ્યું, આપણે આ વાતોને જ પકડવાની. કેટલું સહેલો માર્ગ બતાવી દીધો. તુલસી જાકે મુખન સે ભૂલી નીકળે રામ. યોગીજી મહારાજના મુખારવિંદથી સેંકડો વખત આ વાત સાંભળેલી છે. છેલ્લો એક પ્રસંગ કહીને વાત પૂરી કરીએ. સ્વામીજીએ, અમે જૂના મંદિર હતા આ વાત બહુ કરેલી કે ગઈકાલે કોઈ સબરીની વાત કરેલી. એની શ્રદ્ધા, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ કેવો હશે. રોજ સવારે ઉઠીને વહેલા એ રસ્તો વાર્યા જ કરે કે પેલા ઋષિ મુનિઓ ત્યાં તલાવ હતું, સરોવર, એમાં સ્નાન. આ સ્વામીજી બહુ વાત કરતા. પહેલા સ્નાન કરવા જાય તો એને પગમાં કાંકરો ન વાગે. ઉકા ખાચર એમાં ખાટી ગયા. ઉકા ખાચર દરબારગઢથી ઘેલા સુધીનો રસ્તો રોજ સવારમાં વહેલા ઉઠીને વાળે. સાથી પરમહંસો નાવા ઘેલામાં જતા, ભક્તો નાવા જતા, એને કાંકરા નાવા. કેવો મહિમા છે. મહારાજે વતનાત્માનું નામ મૂકી દીધું. ઉકા ખાચર જેવી સેવાનું વ્યસન જો પડી જાય તો નિર્વાસનિક થઈ જવાય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ, 5 વાસનાથી પર મહારાજ લઈ જાય. સહજ જ નિર્માનીપણું બક્ષિસ આપી દે. સબરી રોજ વારે. હવારમાં કોઈ જવાનીઓ નાવા ઋષિ કુમાર ગયા હશે, નહીં પાછા આવશે તો પેલે સબરીમાં તો એના ધૂનમાં જ રામ 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 રામ, હે રામ હે રામ,
તે પેલું ઝાડું અડી ગયું. હવે પેલા ઋષિ નાહીને આવ્યા હતા, અપવિત્ર થઈ ગયા એવું લાગ્યું એમને, એટલે ન બોલવાના શબ્દો બોલ્યા. સબરીએ માએ સાંભળા કર્યું, કશું વિચાર્યું નહીં, માફી માગી. પણ પેલાથી ન રહ્યું, કોકની પાસે આપણે માફી માગીએ તો પેલો વધારે ઉલરે. બહુ ઉલર્યા. એટલે કરગરતી રહી, માફી માગતી રહી સબરીમાં. પછી પેલા આશ્રમમાં ગયા, પાછું થોડુંક અજવાળું થયું છે, બીજા ઋષિઓ નાહવા ગયા. એવું કહેવાય કે સરોવરનું પાણી લાલ થઈ ગયું. હા, એટલે પેલા નાહ્યા વગર ગયા તો લોહી છે કે એમના ગુરુજી પાસે કોઈ હશે વડીલ કે ગુરુ ગમે તે કંઈક થયું છે, સરોવરનું પાણી નથી રહ્યું, લોહી બની ગયું છે. એટલે ગુરુએ વિચાર્યું, પછી એમને થયું કંઈક ભૂલ થઈ લાગે છે. બધાને ભેગા કર્યા. એટલે જવાનીઓ આવ્યો, કહ્યું કે સવારમાં વહેલું કોણ નાહવા ગયું હતું, કંઈ બન્યું હતું? એટલે પેલાએ કબૂલ કર્યું કે ગુરુદેવ આવું થયું હતું, અને પેલી વાર્યા કરે છે ને રસ્તો, એને ખબર ને એવું નાહીને આવ્યો અને મારે ફરી નાહવા જવું પડે, એનું ઝાડું મને અડ્યું એટલે મારાથી ન રહેવું, એટલે મેં થોડુંક ઠપકો આપ્યો. કે પેલા ગુરુજીએ કહ્યું બસ એ પરિણામ પાણી લોહી થઈ ગયું. હવે એવું કરો, પેલાને બીજા 5 જણને કહ્યું તમે સબરીમાને ઉંચકો અને એના ચરણને એ સરોવરના પાણીમાં ડુબાડો, ધોવો, પછી માથે ચડાવો, પછી એમાં નાહજો. અને પછી એમાં એ ક્રિયા કરીએ તો એ પાણી નિર્મળ થઈ ગયું. તુલસીદાસજી એક સાખી લખી. હા, અધિક જનાયો આપશે જન્મય મ રઘુવીર, સબરી પદર સ્પર્શતા નિર્મલ હો ગયા નીર. આપણે આવા મહિમામાં જવું છે. હા, આવા સંબંધમાં જવું છે. કેવો મહિમા હશે વિચાર કરીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો, કે એના સંબંધવાળાનો. એના ચરણને સ્પર્શ કરે પાણી તો એ તીર્થ બની જાય. સ્વામીજી એટલે કહ્યું છું કે મારા અમરીશો બધા તીર્થ છે, આપણે વિચારે નથી પામ્યા. જુઓ, અહીંથી હરિજામાં આવીએ ને હવે તો પેલું નાહવાનું છે નહીં તો ત્યાં નાહીએ અને પ્રદક્ષિણા ફરીને બધું કરીએ, તો ભગવાનના ભગત માટે પાછો આપણના ભાવ ફેર થાય એટલે જીરો થઈ જઈએ પાછા. કાશી જે મથુરા જે વૃંદાવન જે બધે જઈએ છપૈયા, પણ એ પુણ્ય ટકે નહીં. આપણે આવા અપરંપાર મહિમામાં જવું. સ્વામીજીની કેવી દ્રષ્ટિ હતી! ઓહો, ફરી પછી હાંજની સભામાં ગોષ્ઠી કરશું. પણ આપણે આવા અપરંપાર મહિમામાં જવું છે તો સંબંધ દેખાય. સંબંધ દેખાય તો સંબંધે જીવતા થવાય. તો હૈયાને વિશે અક્ષરધામના સુખની શરૂઆત થઈ જાય. શુભ સંકલ્પો અને નિર્ભયતાની નિશ્ચિંતા સહજ પ્રગટી જાય. તો મહારાજ સ્વામી, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી પપ્પાજી સાહેબ દાદા અને સૌ ગુણાતીત સ્વરૂપો અને ગુરુ હરિ સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે આપણને સૌને એવા સંબંધ જીવાડી સૌનું જીવન ધન્ય અને કૃતાર્થ કરી આપો પ્રભુ. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.